હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટની કરીનું શાક, જે ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને એકદમ હેલ્ધી પણ કહેવાય છે. તો આ ચણાના લોટની કઢીવાળું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 2 થી 3 ચમચે જેટલું તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે હું એમાં રાઈ એડ કરીશ, જીરું એડ કરીશ. બંને સરસ તેલમાં ફૂટી જાય ત્યારબાદ હું એમાં થોડી હિંગ એડ કરીશ, થોડી હળદર એડ કરીશ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશ. ત્યારબાદ એમાં હું એક મીડિયમ એવું ટમેટું ઝીણું કટ કરીને એડ કરીશ. મીડિયમ ટુ લો ફ્લેમ પર ટામેટાને થોડીવાર માટે તેલમાં હું આ રીતે હલાવીને સાંતળી લઈશ. હવે ત્યારબાદ હું એમાં સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરીશ અને લાલ મરચું પાવડર અને લસણવાળી ખાંડેલી ચટણી એડ કરીશ સ્વાદ પ્રમાણે. હવે ત્યારબાદ એ ચટણીને પણ વ્યવસ્થિત હું ટામેટામાં મિક્સ કરી લઈશ. આ રીતે એને થોડીવાર હલાવતી રહીશ, જેથી કરીને ટામેટાં છે એ સરસ સંતળાઈ જાય. તેલમાં આ રીતે થોડીવાર ટામેટાં સંતળાઈ ગયા છે, તમે જોઈ શકો છો એ સરસ એકરસ થઈ ગયું છે. ત્યારે હવે હું એમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. તમારે જેટલી એમાં ચણાના લોટની કળીઓ પાડવી હોય એ પ્રમાણે અહીં આપણે પાણી એડ કરવાનું રહેશે. હવે પાણી એડ કર્યા બાદ હું એમાં સ્વાદ પ્રમાણે થોડો ગોળ એડ કરીશ. તમે અહીં સાકર પણ એડ કરી શકો છો. હવે પાણી અહીં ઉકળે ત્યાં સુધીમાં આપણે કળીઓ પાડવા માટેનો ચણાના લોટનો લોટ બાંધી લેશું. તો 1 કપ જેટલો મેં અહીં ચણાનો લોટ લીધો છે. સ્વાદ પ્રમાણે એમાં નમક એડ કરીશ, લાલ મરચું પાવડર એડ કરીશ અને થોડી હિંગ એડ કરીશ. હવે ત્યારબાદ થોડું પાણી એડ કરતી જઈશ અને મીડિયમ એવો લોટ બાંધી લઈશ, જેથી કરીને એની સરસ કળીઓ પડે એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે. શરદીના લીધે અવાજ પણ બેસી ગયો છે, એટલે તમને અવાજ પણ આજે થોડો મારો અલગ લાગશે. તો લોટ અહીં સરસ મિક્સ થઈ ગયો છે અને મેં અહીં આ નાના કાણાવાળી એક જાળી લઈ લીધી છે. એમાં હું બધો લોટ ટ્રાન્સફર કરી લઈશ અને પાણી પણ અહીં સરસ આપણું શાકનું ઉકળી ગયું છે. હવે આ રીતે હું આંગળીએથી પ્રેસ કરીને એમાં લોટની કણીઓ પાડી લઈશ. હવે બધી જ કળીઓ ચણાના લોટની અહીં પડાઈ ગઈ છે. મીડિયમ ટુ લો ફ્લેમ પર એને આપણે 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી કરીને કળીઓ જે છે ચણાના લોટની એ સરસ બફાઈ જાય, એટલે એમાંથી લોટની કચાશ જે છે એ દૂર થઈ જાય. હવે પાણી પણ સરસ શોષાઈ ગયું છે અને કળીઓ પણ સરસ પાકી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ એકરસ એવું શાક બનીને ચણાના લોટની કળીનું તૈયાર છે. ત્યારે લાસ્ટમાં ઉપરથી એડ કરીશ લીલા સમારેલા ધાણા ભાજી. શાક બનીને તૈયાર છે ત્યારે જમવાની પ્લેટ પણ હું રેડી કરી લઈશ. તો અહીં છે આપણું આ ટામેટાં અને ચણાના લોટની કળીવાળું શાક સાથે લાલ મરચાંનું ભૂસણિયું, રોટલી અને સ્વીટમાં મેં આજે અહીં કેસર જલેબી લીધી છે. તમે અહીં આ શાક સાથે રોટલો પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.